તો સરહદી ગામોની સમસ્યા તેમની મુશ્કેલી જાણવા માટે એડીજીપી ત્યાં પહોંચ્યા હતા। એડીજીપી અજય ચૌધરીએ સરહદી ગામોની મુલાકાત લીધી હતી। કચ્છના જાટાવાડા અને શિરાની વાંઢ ગામે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો। ગ્રામજનોએ પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય મુદ્દે રજૂઆત કરી। નર્મદા યોજના લાવવાની, પીવાના પાણીની સમસ્યા હલ કરવાની માંગ થઈ। અવારનવાર વીજળી જતી હોવાની સમસ્યા પણ એડીજીપી સમક્ષ રજૂ થઈ। નેશનલ હાઈવે પર સ્પીડ નિયંત્રણ અને જમ્પ બનાવવાની પણ માંગ। પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત અંગે પણ રજૂઆત થઈ। એડીજીપીએ શિરાની વાંઢ શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો। વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવી આઈએએસ, આઈપીએસ બનવા પ્રેરણા આપી હતી। સરહદી વિસ્તારના લોકોના પ્રશ્નોનો રિપોર્ટ તેઓ સરકાર સમક્ષ રજૂ કરશે। જિલ્લામાં બે ગામ जाटावाड़ा અને सिरानी वार्ड, ये दो ग्राम जो बॉर्डर विलेज है उसका मुलाकात लिए। सभी ग्रामजनों के साथ मीटिंग किए, उनकी प्रॉब्लम्स जाने और कैसे बेटर कोऑर्डिनेशन हो सके। और ग्रामजन, पुलिस, बीएसएफ और तमाम एजेंसी मिलके भारत देश की सुरक्षा के लिए और कैसे मजबूत बॉर्डर रहे और लोग भी एक सैनिक तरीके, ग्रामजन एक माइंडसेट के साथ रहें, इसके लिए 2 दिन का विजिट माननीय सरकार श्री के आदेश से आज 2 दिन का विजिट पूरा हुआ।